ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે અમરીશભાઈ ડેર ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ છીએ. ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, આપનું સ્વાગત છે. ભરવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સતડિયા ધામ વતી આપનું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિવાદન છે. આ તકે હું હીરાભાઈને વિનંતી કરીશ કે આપ હીરાભાઈ આજના પ્રસંગ ઉપલક્ષ આપના હાજર આપશો જી. ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી. છતડિયા મુકામે શ્રી ભરવાડ સમાજના 9મા સમૂહ લગ્ન પ્રસંગે મંચ પર બિરાજમાન આપણા સૌના ધર્મગુરુ થરાદથી ઉપસ્થિત રહેલા પૂજનીય વંદનીય ઘનશ્યામ ગિરી બાપુ, મંચસ્થ ભાઈ શ્રી વિનુભાઈ, આદરણીય આ મંચ પર બિરાજમાન મહંતો, સંતોશ્રીઓ, હમણાં જ આપણા સૌના વચમાં ઉપસ્થિત રહેલા માજી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ નનકા દાદા, નગરપાલિકાના પ્રમુખ અમારા મયુર દાદા, ભાઈ શ્રી કાનાભાઈ ભરવાડ, ઝીણાભાઈ, આ બધા સતત અમારા સાથે રોજ બરોજ મળતા હોય આપ સૌ વડીલ મુરબ્બીઓ, આગેવાનો, માતાઓ, બહેનો અને બાળકો, આપ સૌને ઘણા બધું માર્ગદર્શન આપ્યું સમાજને કઈ રીતે જીવવું જોઈએ એમ. આજના યુગમાં આ સમૂહ લગ્ન એટલે અનિવાર્ય છે. દરેક સમાજના સમૂહ લગ્ન થતા જોયા છે આપણે, અને આ સમૂહ લગ્નથી કેટલો લાભ થાય છે બાપુએ જ હમણાં આપ સૌને માર્ગદર્શન આપ્યું. આપ એક વાત સમજજો, તમે સૌ થરાદથી અહીંયા આવ્યા છે, સમાજને કંઈક કહેવા માટે આવ્યા છે. થોડુંક આનું બીજું વધારે કાંઈ ન કરે, પણ અમુક વાતો છે ને એ તમારા મગજમાં ગ્રહણ કરજો. આ બહુ વાસ્તવિકતા છે. કોઈ પણ સમાજનો આગેવાન એના સમાજ માટેની ચિંતા હંમેશા કરતા હોય છે. કોઈ પણ જ્ઞાતિ હોય, એના સમાજની રક્ષા કરવી, એના સમાજનું ભલું કરવું, એને સમાજને પ્રગતિના માર્ગે લઈ જવા માટે સમાજના આગેવાનો હંમેશા તત્પર હોતા હોય છે. આપ સૌ વિચારજો, થરાદથી શેઠ અહીંયા સુધી આવવું હોય, સમાજને બે વાતો કરવા આવ્યા હોય, અને જે કાંઈ વાતો કરી, એક વાત હાજો, તમારા માટે વાતો કરી છે, એમના માટે નહીં, તમારા પરિવાર માટે, તમારા માટે, આપણા બેનો દીકરીઓ માટે આ વાત કરી છે. અને બીજા સમાજમાં જો હરોળમાં રહેવું હશે તો આ બધું કરવું પડશે. આજનો યુગ છે એ જો તમે શિક્ષણમાં પાછળ રહી જશો તો આવતા દિવસોમાં તમારા બાળકોને કોઈ નહીં પૂછશે. તમારા સમાજને જો બીજા સમાજ સાથે હરોળમાં રહેવું પડવું હોય તો તમારા બાળકોને ભણાવવા પડશે, તમારા બાળકોને દીકરા દીકરીઓને ભણાવવા પડશે. દીકરી છે ને એ બે કુળને તારતી હોય છે મિત્રો. કદાચ ભગવાન એને ક્યારેય, કૃષ્ણ ભગવાન એના પર દુઃખ ના આવવા દે, એવા આપણે માતાજી પાસે ને ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ. પણ ક્યારેક જો દીકરી ભણેલી હશે ને કદાચ એના ઘરમાં આવક ઓછી આવતી હશે ને તો એ દીકરીને ઘર સંસાર કેમ ચલાવવું ને એ વ્યવસ્થિત રીતે ચલાવી શકશે, એ જો ભણેલી હશે તો. આજે મને અહીંયા બોલાયો, ઘણી બધી વાતો તો બાપુ કરવી હતી, પણ આપ ઘણી બધી વાતો કરી ચૂક્યા છો, મારે એ વાતોને દોહરાવી નથી. પણ છતાં પણ બાપુ, અમે અમારા સમાજના પણ સમૂહ લગ્ન, હું 98માં પ્રથમ ધારાસભ્ય થયો ત્યારથી સમૂહ લગ્ન હું અહીંયા કરતો આવ્યો છું. અમે મહારાષ્ટ્રમાં સમૂહ લગ્ન કરતા, અમે અમારા સમાજના તો કરતા, પણ મરાઠીઓના સમૂહ લગ્ન અમે કરતા. મારા બાપુજીના ચીલા પર અમે ચાલીએ છીએ, અને મારા બાપુજીના આશીર્વાદથી આજે અમે એમ ગર્વ સાથે કહી શકીએ, આ જનપ્રતિનિધિ તરીકે 98 વિધાનસભાનો જનપ્રતિનિધિ છું. હું ગર્વ સાથે એમ કહી શકું, જાફરાબાદ તાલુકાના બાપુ 42 ગામ, અને 42 ગામમાંથી 39 ગામમાં અમારા સમાજના સમૂહ લગ્ન થાય છે. આ બહુ મોટી વાત કહેવાય, બહુ પ્રસિદ્ધ. ને આજે બધા સમાજના લોકો સમૂહ લગ્ન, મને બહુ, જો અહીંયા રામપરા, ભેરાઈ, કોવાયા,
બહુ સારી વાત છે. બીજા સમાજ પાસે કંઈક સારી વસ્તુ હોય ને એની આપણે વાત ગ્રહણ કરવી જોઈએ. ભગવાન એ સમાજને કાંઈ કમી નથી આપી આર્થિક રીતે, અને આપણે આ સમૂહ લગ્ન કરીએ છીએ ને કાંઈ માટે આમ ગરીબ માણસો માટેનો સમૂહ લગ્ન નથી. બાપુ અમે આ સમૂહ લગ્નની પ્રથા જ્યારે અહીંયા આ વિસ્તારમાં ચાલુ કરી ત્યારે સૌથી પ્રથમ સમૂહ લગ્નમાં મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીની દીકરીને અમે સમૂહ લગ્નમાં પરણાવ્યા. મેં મારી દીકરીને સમૂહ લગ્નમાં પરણાવી. આગેવાનોને આમાં જોથાવવું પડતું હોય છે. જો આગેવાનો કોઈક પહેલ કરે તેમાં પાછળ પાછળ સમાજ હાલતો જ હોય છે. એટલે કોઈ પણ સારા કાર્યમાં આગેવાનોને આગેવાની લેવી જ પડતી હોય છે. અને જ્યારે અહીંયા બાપુને આ સંતો મહંતો અહીંયા આવ્યા છે, મિત્રો બહુ કિંમતી સમય કાઢીને આવ્યા છે. અને અમે અહીંયા બેઠા છે, રાજકીય રીતે કંઈક સેવા હોય, આમ તો આગેવાનો સાથે સતત સંપર્કમાં હોઉં છું, પણ છતાં પણ ક્યાંક ક્યાંક કામ રહી ગયું હોય તો અવશ્ય યાદ કરજો. આજે અમને અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું બદલ આપ સૌનો આભાર માનું છું. જય ઠાકર, જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે આપણા મહાનુભાવો ખૂબ કિંમતી સમય લઈ અને પધાર્યા છે. આપણી વચ્ચે આવેલા મહેમાન છે તો એમનું આપણે સાલ ઉઢાડીને સન્માન કરશું. વીરભદ્રભાઈ ડાભિયા, સતડિયા સરપંચ, જેમણે ધારાસભ્ય હીરાભાઈના સહયોગથી ઠાકર મંદિરમાં પટાંગણમાં 3 લાખના બ્લોક કરાવી આપેલા છે. ને એમે વનરાજભાઈ વરુ, રાજુલા શહેર પ્રમુખ, આ બંને મહાનુભાવો અને સાથેના તમામ મહાનુભાવોનું પણ સ્વાગત છે. નનકા દાદા જે તાલુકા પંચાયતના પ્રમુખ છે, એમના તરફ